તમે જોઈ રહ્યા છો હું ચિંતામાં છું. ચિંતા શા કારણે ખબર છે? કારણ કે આપણે આવી ગયા છે સાયન્સના પેપર પર. બરાબર. હવે સાયન્સનું પેપર એટલે બધાને જોઈને લાગે ચિંતા. સાયન્સ એટલે શું? તો કે સાયન્સ એટલે સર વિજ્ઞાન એવું કહી દો ને સિમ્પલી. બહુ ખરાબ જોક હતો મને ખબર છે, પણ સિમ્પલ એક વાત કહીએ, કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, કશું જ નથી, એકદમ મજામાં છે, એકદમ મસ્ત છે. સાયન્સનું પેપર એનાલિસિસ કરવા જઈ રહ્યા છે આજે આપણે. તો એ એનાલિસિસથી તમારું એકદમ સરળ થઈ જશે, એકદમ રિલેક્સ થઈ જશો તમે. બરાબર. તો પહેલાં થોડું એનાલિસિસ જોઈ લઈએ, પછી થોડુંક જ્ઞાન તમને હું આપી દઉં. બરાબર. ચાલો રેડી કરીએ. સાયન્સનું પેપરનું એનાલિસિસ કરવા જઈ રહ્યા છે આપણે. આપણી બેચ ચાલી રહી છે ધોરણ 10ની લાસ્ટ મિનિટ રિવિઝન બેચ ચાલી રહી છે. આપણી ચેનલનું નામ તો તમને ખબર હશે, કેશવ લર્નિંગ સેન્ટર. બરાબર. ગણપતિ બાપ્પાની જય બોલાવીને ચાલુ કરીએ. સાયન્સનું પેપર છે. બરાબર. તો સાયન્સની અંદર પહેલા આવે છે સેક્શન ડી. સેક્શન ડી છે 4 માર્કનો. દરેક ક્વેશ્ચનના 4 માર્ક હશે, એ બધાને ખબર છે આપણાને બેસિક કે 4 માર્કનું રહેશે. હવે ક્વેશ્ચન નંબર 47 થી લઈને 54. ગયા વિડીયોમાં ભૂલ કરી હતી મેં 54 બોલવામાં. બરાબર. તો આ વાક્યમાં સાંભળો, બરાબર બોલો. ક્વેશ્ચન 47 થી લઈને 54 ટોટલ 8 પ્રશ્નો આપેલા હશે, જેમાંથી 5 તમારે કમ્પલસરી લખવાના રહેશે. એ 5 કયા ચેપ્ટરમાંથી તમે લખશો, જે હું તમને કહેવા જઈ રહ્યો છું. હવે ચેપ્ટરમાંથી આવવાની શક્યતા એક તો બીજું, ચોથું, 5મું, 10મું, 12મું ને 13મું. તો કે આટલા ચેપ્ટરની અંદરથી આવવાની શક્યતા બહુ જ વધી જાય. બરાબર. અને સર્કલ કેમ કરેલું, રાઉન્ડ કેમ કરેલા છે આ બેને, આ બંને મને નડે છે, કારણ કે એની અંદરથી એ જ સૌથી વધારે કામના છે કે બીજું અને ચોથા ચેપ્ટરમાંથી એક કરતાં વધારે ક્વેશ્ચન આવવાની શક્યતા વધી જાય છે. એટલે આના ઉપર રાઉન્ડ કરેલા છે એટલે આ તમારા ચેપ્ટર્સ રહેશે. તો આ જે સેક્શન સી ની ઉપર હવે, તો કે સેક્શન સી 3 માર્કના ક્વેશ્ચન હોય છે બધા આની અંદર. ક્વેશ્ચન નંબર 38 થી લઈને 46 હોય છે. ટોટલ 9 પ્રશ્નો આપેલા હોય છે. 9માંથી 6 તમારે કમ્પલસરી લખવાના હોય છે. બરોબર. અને ચેપ્ટર જોઈ લઈએ આપણે. તો કે ચેપ્ટર 1, 3, 6, 7, 9, 11 એટલે 9, 11. બરોબર. એટલે આપણા ચેપ્ટર આટલા છે 1, 3, 6, 7, 9, 11. બરોબર. જેની અંદરથી 3, 7 અને 9ના એક કરતાં વધારે એટલે કે 2 કાં તો 3 એવા પ્રશ્નો આવવાની શક્યતા છે. બરોબર. હવે જોઈએ આપણે સેક્શન બી. સેક્શન બી દરેક પ્રશ્ન 2 માર્કના લેવાના છે. એની અંદર ક્વેશ્ચન નંબર 25 થી લઈને ક્વેશ્ચન નંબર 37 સુધી અને ટોટલ તમને 13 પ્રશ્નો આપેલા રહેશે. 13માંથી 9 તમારે કમ્પલસરી લખવાના રહેશે. બરાબર. તો હવે જોઈ લઈએ કયા કયા ચેપ્ટર છે. તો કે ચેપ્ટર 1, 3, 5, 7, 10, 11, 12 ને 13. તો કહેશો આટલા બધા? તો કે આટલા બધા છે, પણ એમાંથી જુઓ ને 1, 2, 3, 4 ને 5 ટોટલ 5 ચેપ્ટર તો 2 પ્રશ્નો નીકળી જશે એમાંથી. તો તમારા ગણી લો 2, 4, 6, 8, 10. આપણે તો 9 લખવાના છે. 10 તો આમાંથી થઈ ગયા, તો 5 ચેપ્ટર કરી લઈશું તો આપણે 10 દાખલા થઈ ગયા. બાકી તમારા જે ફેવરેટ ચેપ્ટર હોય કે પછી જે તમને આવડતા હોય એ તમારે લખવાના છે. બરોબર. હવે આ જે સેક્શન એ પર, તો કે સેક્શન એ તમારો 1 માર્કનો છે. આખો નહીં ભાઈ, આખો તો 24 માર્કનો છે. 1 માર્કના ક્વેશ્ચન આવશે એની અંદર. ટોટલ 1 થી લઈને 24 પ્રશ્નો હશે ને 24 કમ્પલસરી છે. આમાં કોઈ ટ્રીક, કોઈ ટેકનિક કશું જ નથી. પણ જો જોઈતું હોય, આપણે કેશવ લર્નિંગ સેન્ટરમાં એનો કોઈ તો તોડ નિચોડ તો લાવીશું. જો જોઈતું હોય તો ખાલી એક નાની એવી કમેન્ટ કરી દેજો કે સર અમને સેક્શન એ પણ જોઈએ છે, તો હું તમને મોકલી આપીશ. બરાબર છે. તો વિડીયો, ચેનલ, એનાલિસિસ, ટેક્ટિક્સ કહી લો કાં તો બુદ્ધિથી, રમતથી જો તમને ગમ્યું હોય તો તમે ચેનલને જે બધા કહે છે એ જ હું અહીંયા કહીશ, રિપીટ, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. બરોબર. બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.